આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. એનબી ગ્રુપ દ્વારા અમદાવાદમાં એનબી પામ કરાઈ લોન્ચ. અમદાવાદના સૌથી ઝડપથી વિકસતા પ્રીમિયમ કોરિડોર પર લક્ઝરી લિવિંગની નવી વ્યાખ્યા. રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસપાત્ર અને પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ માટે જાણીતા અગ્રણી ડેવલપર એનબી ગ્રુપ દ્વારા તેમના નવા લક્ઝરી પ્રોજેક્ટ એનબી પામની ઘોષણા કરવામાં આવી છે. અમદાવાદના સાયન્સ પાર્ક વિસ્તારમાં સ્થિત આ પ્રોજેક્ટ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા શહેરમાં કંપનીનો 7મો પ્રોજેક્ટ છે. આ લોન્ચિંગ પ્રસંગે એનબી ગ્રુપના સીએમડી શ્રી નિશિત શાહે જણાવ્યું હતું કે એનબી ગ્રુપમાં અમારું વિઝન હંમેશા એવા ઘરો બનાવવાનું રહ્યું છે જેના પર લોકો ખરેખર વિશ્વાસ કરી શકે અને તેને પોતાનું કહેવામાં ગર્વ અનુભવે. અમારા માટે રિયલ એસ્ટેટ એ માત્ર બાંધકામથી વિશેષ છે, તે લોકોની જરૂરિયાતોને સમજવા અને તેમના રોજિંદા જીવનને બહેતર બનાવે તેવી જગ્યાઓ બનાવવા વિશે છે. અમે ગુણવત્તા, પારદર્શિતા અને વિચારશીલ આયોજન માટે પ્રતિબદ્ધ છીએ જેથી પરિવારો તેમના રોકાણમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસ અનુભવે. અમારા ગ્રાહકો જે વિશ્વાસ અમારા ઉપર મૂકે છે તે અમને સતત સુધારો કરવા અને હંમેશા લોકોને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કરે છે. આ લોન્ચિંગ પ્રસંગે એનબી ગ્રુપના ડાયરેક્ટર શ્રી પાર્શ્વ શાહે જણાવ્યું હતું કે એનબી પામે માત્ર લક્ઝરી વિશે નથી, તે એક એવી જગ્યાએ સુખદાયક જીવન જીવવા વિશે છે જે હેતુપૂર્ણ, સુમેળભર્યું અને ઉચ્ચ કક્ષાનું હોય. તે વિચારશીલ ડિઝાઇન, સસ્ટેનેબિલિટી, વાસ્તુ અને આધુનિક સુવિધાના સમન્વયવાળા ઘરો બનાવવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેના મુખ્ય લોકેશન અને સર્વગ્રાહી સુવિધાઓ સાથે અમારો ઉદ્દેશ્ય રહેવાસીઓને સાચા અર્થમાં શ્રેષ્ઠ લાઇફસ્ટાઇલનો અનુભવ આપવાનો છે. એનબી ગ્રુપ ડિઝાઇન અને ગુણવત્તાલક્ષી પ્રોજેક્ટ દ્વારા અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખશે. સાયન્સ પાર્કના એકમાત્ર જૈન દેરાસર અને 33,000 સ્ક્વેર યાર્ડ્સના ઓક્સિજન પાર્ક R1 પ્રીમિયમ ઝોનની બિલકુલ બાજુમાં સ્થિત તેમજ આર્થી ગ્રીન બેલ્ટના ભવ્ય વ્યૂ સાથે એનબી પામ એસજી હાઈવે, એસપી રિંગ રોડ, શિલજ સર્કલ અને સાયન્સ સિટી સાથે ઉત્તમ કનેક્ટિવિટી ધરાવે છે. આ પ્રોજેક્ટનું આયોજન જાણીતા વાસ્તુ, ફેંગ શુઈ અને એનર્જી ડાયનેમિક્સ નિષ્ણાત ડોક્ટર અમરેશ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે જેથી ઘરમાં પોઝિટિવ એનર્જી અને સંતુલિત ડિઝાઇન સુનિશ્ચિત કરી શકાય. આજે એનબી પામની નવી સ્કીમ આવી રહી છે, શું ફેસિલિટીઝ મળશે? એનબી પામ પ્રોજેક્ટમાં આ સાયન્સ પાર્ક એરિયામાં સૌથી યુનિક પ્રોજેક્ટ છે જેમાં અમે 70 મીટર પ્લસ પોડિયમ આપ્યું છે. એ પોડિયમવાળો પ્રોજેક્ટ કે પોડિયમના કારણે ગરમીની એમ્યુનિટી તમે એક્સ્ટ્રા આપી શકીએ, લોકોને પાર્કિંગ આપી શકીએ, એટલા માટે અમે પોડિયમ વધારે આપ્યું છે. એ 21 ફૂટનું પોડિયમ છે ટોટલ, અને પ્લસ અમે લોકોએ 3 બેઝમેન્ટ કર્યા છે જેથી કરીને એ લોકોને કાર પાર્કિંગ અમે લોકો 3 આપી શકીએ. અને બધી જ ફેસિલિટી આપણે જેની જરૂરિયાત જે પણ લાઈફમાં રેગ્યુલર લાઈફમાં જરૂર પડે એ બધી જ એમ્યુનિટીઝ અમે લોકો આપી છે. કે ગેસ્ટ રૂમ્સ પણ આપ્યા છે, વેલનેસ માટે સ્પા આપ્યા છે, સલૂન આપ્યું છે, હોમ થિયેટર છે, સ્વિમિંગ પૂલ છે, બધું જ અમે લોકોએ એમાં પ્રોવાઈડ કર્યું છે. અને નાના બાળકોથી માંડીને વડીલો માટે જે પણ જરૂરિયાત પડી હોય એ લોકો માટે સેટિંગ જોઈએ, પિકલ બોલ જોઈએ, બધી મેચિસ માટે જે બી ક્રિકેટ બોક્સ જોઈએ, બધું જ અમે લોકોએ અહીંયા પ્રોવાઈડ કર્યું છે. ખાસ કરીને અમદાવાદનો પહેલો પ્રોજેક્ટ એ છે અને ગુજરાતને કઈ રીતના જોવો છો આ પ્રોજેક્ટને લઈને? આ પ્રોજેક્ટ સાયન્સ પાર્કનો એકમાત્ર એવો પ્રોજેક્ટ છે જેમાં જૈન દેરાસર અને ઓક્સિજન પાર્ક સાથેનો પ્રોજેક્ટ છે કે જેથી કરીને બધાને બધી જ જરૂરિયાતો પૂરી થાય. અને આ પ્રોજેક્ટ એલ્યુમિનિયમ ફોર્મ પર આપણે ઊભો કર્યો છે. સિક્યુરિટી બહુ સરસ આવે. ખાસ કરીને કઈ રીતની સિક્યુરિટી રહેશે અને શું મેસેજ દેશે? સિક્યુરિટી 24/7 સિક્યુરિટી રહેશે, એટલે નાના બાળકોથી મળીને વડીલો કોઈ પણ હોય એ લોકોને કોઈ જાતની સેફટી માટે કંઈ ચિંતા કરવાની જરૂર નથી આ પ્રોજેક્ટમાં. ઓકે, થેન્ક યુ.